પપ્પા, તમે ક્યાં જતા રહ્યા મને મૂકીને? મને નથી ખાવાનું ભાવતું, નથી પીવાનું ભાવતું, ક્યાં ફરવાનું નહીં, ક્યાંય નહીં. શું કરું? તમારા વગર મને ક્યાંય ગમતું નથી. કેમ જતા રહ્યા મને મૂકીને? ક્યાં ગયા તમે? પાછા આવી જાઓ ને એકવાર. આવીને મને ગળે લગાડી લો ને. પપ્પા, હું કેમ રહું તમારી વગર? નથી ગમતું મને આ દુનિયામાં તમારી વગર. તમારો જેવો વાલ કોઈ નથી કરતું મને. મમ્મી કરે પણ તમારી યાદ, તમારી કમી પૂરી ન થાય. પપ્પા, પાછા આવી જાઓ ને એકવાર. આવીને ગળે લગાડી લો એકવાર. તમારી દીકરી તમારી વગર અધૂરી છે. પપ્પા, મને તમારી બહુ યાદ આવે. બસ બેન, રડવાનું બંધ કર. શાંત થઈ જા બેન. ભાઈ પપ્પા, બસ બેન, તું આમ રડ્યા રાખીશ તો કેટલું ચાલશે? ચૂપ થઈ જા. આમ જો, મારી સામે જો. લાવ. પપ્પાને જેટલો તું પ્રેમ કરે છે ને એટલો હું પ્રેમ કરું છું, પણ આમ રડ્યા રાખીશ તો કેટલું ચાલશે? શાંત થઈ જા બેન. પપ્પા આપણી સાથે હંમેશા રહેશે. પપ્પાને બહુ યાદ આવે. બેન, તને શું લાગે છે માત્ર તને પપ્પાની યાદ આવે છે? અરે મને પણ રોજ યાદ આવે, મમ્મીને પણ યાદ આવે, પણ રડવાથી શું થશે? તું જેટલું રડીશ એટલું પપ્પા દુઃખી થશે. અને તું શું પપ્પાની આત્માને દુઃખી કરવા માંગે છે બેન? ના ભાઈ, પપ્પાની યાદ તો મને બહુ જ આવે, પણ શું કર? મારી વાત સાંભળ. તને ખબર છે ને કે પપ્પા તને કેટલું પ્રેમ કરતા હતા? હા ભાઈ. ક્યારેય તારી આંખમાં આંસુ નહીં જોઈ શકતા હતા. અરે તારી બધી ઈચ્છાઓનું એમણે માન રાખ્યું છે. તો અત્યારે તું આમ રડીશ તો ઉપરથી કેટલા દુઃખી થશે કે મારા ગયા પછી મારી દીકરી એટલું રડે છે. ભાઈના સમજાવ્યા છતાં, મમ્મીના સમજાવ્યા છતાં એટલું રડ્યા રાખે છે. તારી તબિયત પણ ખરાબ થતી જાય છે બેન. તો પપ્પાનું માન રાખ અને શાંત થઈ જા. હર પલ પપ્પાને યાદ આવે, શું કરું? તારો ભાઈ હજી જીવે છે અને મમ્મી પણ સાથે છે. આપણે આ દુઃખને પસાર કરી દઈશું બેન, પણ પપ્પાની આત્માની શાંતિ માટે હવે રડવાનું બંધ કરી દે અને મને વચન આપ કે આજ પછી તું રડીશ નહીં. ચાલ, આ ફોટો મૂકી દે. હું તને બહાર લઈ જાઉં, થોડું તારું મન ફ્રેશ થઈ જાય. ચાલ, ચાલ મારી સાથે. સીમા, 2 વર્ષ થઈ ગયા છે. તું ક્યારે મને લગ્ન માટે હા પાડીશ? અરે જય, શું લગ્નની વાત કરે છો તું? તને તો ખબર છે ને આપણે કેટલા સરસ ફ્રેન્ડ છીએ. તો ફ્રેન્ડશિપ નિભાવને, લગ્ન નથી કરવા હમણાં આપણે. એટલે મતલબ તું મારી સાથે મજાક કરતી હતી? અરે એમાં મજાકની વાત શું આવી? હજી આપણી ઉંમર જ શું છે? હજી તો આપણે હરવા ફરવાનું બધું બાકી છે. લગ્ન કરીને શું કરવાનું? તને ખબર છે આપણે બંને કેટલા સારા મિત્ર છીએ. ઘણા ટાઈમથી આપણે બંનેને એકબીજા સાથે ઘણો એક લગાવ થઈ ગયો છે. હા જય, તારી વાત સાચી છે, પણ હું તને શું કહું છું, લગ્નમાં બંધાવીને આપણે બંધનમાં નથી રહેવું. આપણે આ જે છે ને એ બરાબર છે. અને હા, આમ પણ તારા મમ્મી કે મારા મમ્મી હમણાં માને એવા નથી. એમને મનાવવી આપણી ફરજ છે. આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, તને ખબર છે ને આ વાતની? અરે પણ હજી 2-3 વર્ષ જવા દે ને, પછી લગ્નનું વિચારશું. હમણાં નથી આપણે લગ્ન કરવા. નાનપણથી આપણે બંને સાથે છીએ. સ્કૂલ પણ સાથે કરી અને કોલેજમાં પણ સાથે જ હતા. મારો પહેલેથી તારે લઈને વિચાર એ જ છે કે આપણે બંને લગ્ન કરીશું. જય, તારી બધી વાત સાચી, પણ મને તો એવું ક્યારેય વિચાર નથી આવ્યો કે આપણે બંને મેરેજ કરશું. બસ આપણે ફ્રેન્ડ સારા છીએ એટલું જ સારું છે. તો શું ફ્રેન્ડ્સ કોઈ દિવસ લવર્સ ના બની શકે? હા, હું એમ નથી કહેતી, વિચારશું, પણ અત્યારે એની માટે ટાઈમ નથી. થોડોક સમય જવા દો, પછી જો એવું લાગે ને તો હું મારા ઘરે વાત કરીશ. અને તમને બીજું પણ કહી દઉં કે તમારે પણ તમારા ઘરે વાત કરવી પડશે. હું મારી તરફથી મારા ઘરે વાત કરી લઈશ અને મારા ઘરે મનાવવાની જવાબદારી મારી. પણ તું મને એકવાર લગ્ન માટે હા તો કહે. તો હું તને લગ્ન માટે હા પણ નથી પાડતી અને ના પણ નથી પાડતી. અત્યારે જેવી રીતે આપણી ફ્રેન્ડશિપ છે ને
એ જ રાખ તું કાયમ માટે. પછી આગળ જતાં જો એવું લાગે ને 5-6 મહિના પછી વિચારશું. તારે મને હા પણ નથી પાડવી અને ના પણ નથી પાડવી, તો હું શું કરું એમાં? તું મને અધવચ્ચે રાખવા માંગે છે. પણ હમણાં આપણી ફ્રેન્ડશિપ જળવાઈ છે તો જળાવા દે ને. 5-6 મહિના જવા દે. જો આપણને એવું લાગે ને તો ઘરે હું વાત કરી દઈશ. બસ હવે આગળ ના બોલતા. મને છે ને આ બધી મગજમારી નથી જોતી હવે. લગન લગન લગન. ચાલો આપણે ફરવા જવાનું છે, મોડું થાય છે. ચાલો. હવે જો તારે મને લગ્ન માટે હા પાડવી હોય તો પાડ, અને સાંભળી લેજે, જો તું મારી ન થઈ શકી ને તો હું તને કોઈની નહીં થવા દઉં. અરે પણ તમે ગુસ્સો કેમ થાવ છો? હું તો ખાલી મજાક કરું છું. મજાકની રીતે હોય. તને ખબર છે ને તને કેટલો પ્રેમ કરું છું હું. આ બધી વાત માટે મારી સાથે મજાક નહીં કરવાનો તારે. તારે જો લગ્ન માટે હા પાડવી હોય તો પાડ, નહીં તો જે વસ્તુ મને ગમે ને એ વસ્તુ મેળવીને જ રહું છું. પણ તમે કેટલે ગુસ્સે થાવ છો? બેટા જીગર તૈયાર થઈ ગયો? હા મમ્મી. અને શીતલ જાગી કે નહીં? જાગી ગઈ ને મમ્મી, બસ એ જ પાછું રડવાનું. દીકરા, એક દીકરીને તો એના બાપની માયા હોય જ ને. આ 1 વર્ષ થઈ ગયું તારા પપ્પા ગયા એને, પણ હજી એ વિસરી નથી શકતી. તમારી વાત સાચી છે, પપ્પા ગયા એનું દુઃખ તો મને પણ છે, પણ આવી રીતે કેટલું કરડશે મમ્મી? કારણ કે તારા પપ્પાને શીતલ બહુ વાલી હતી. એના માટે તો એમણે ચોટીલાની બાધા લીધી હતી, તને ખબર નથી? એટલા માટે એને એના પપ્પા નથી વિસરાતા. પરંતુ મમ્મી, આમ નામ રડ્યા રાખશે તો બેનની તબિયત ખરાબ થઈ જશે. બેટા, મેં શીતલને ઘણી સમજાવવાની કોશિશ કરી, પણ એ કોઈ વાત સમજવા તૈયાર જ નથી. મને તો એવું લાગે છે કે જલ્દીથી તારા લગ્ન કરી દઈએ. જો કદાચ તારી વહુ આવ્યો અને એની સાથે હળી મળીને ખુશ રહે. હા મમ્મી, તમારો વિચાર તો બરાબર છે, પરંતુ મને બીજી પણ એક ચિંતા છે. કેમ બેટા, શેની ચિંતા? જો મેં લગ્ન કરી લીધા અને એ છોકરી પણ આવીને દીદી સાથે લડી, એને હેરાન કરી તો? પણ તું અત્યારથી આવું કેમ વિચારે છે? બધી છોકરીઓ સરખી ન હોય બેટા. બેન છે મમ્મી, ચિંતા તો હોય જ ને. હું પણ જાણું છું કે તારી બેન છે અને તારી પણ લાડકી છે, પણ જો તારી વહુ આવે તો પછી એને પણ રહેવાની મજા આવે ને એની સાથે. મમ્મી, પપ્પાના ગયા પછી જવાબદારી મારી ઉપર વધી ગઈ છે, એટલે મારે બેનને પણ સાચવવાની છે અને આ ઘરને પણ સાચવવાનું છે. બેટા જીગર, મને શીતલની બહુ ચિંતા થાય છે. શીતલ, રેડી થઈ ગઈ બેટા? બેટા, કેમ ઉદાસ છે? પપ્પાની યાદ આવે છે. હું જાણું છું કે તું હજી પપ્પાને ભૂલી નથી શકતી. બેટા, જો તું આવી રીતના ઉદાસ રહીશ અને તારા પપ્પાને યાદ કરીને રડ્યા કરીશ તો શું તારા પપ્પા પાછા આવી જશે? તો પછી શું કામ રડે છે બેટા? હું પણ જાણું છું કે તું તારા પપ્પાને બહુ લાડકી હતી એટલે તું ભૂલી નથી શકતી, પણ સમય સંજોગ અનુસાર તો હવે ભૂલવું જ પડશે ને. તું તારા કામમાં મન લગાવ. મમ્મી, હું કેમ ભૂલું પપ્પાને? મને બહુ વાલા છે પપ્પા. મને નથી ભૂલાતા પપ્પાની યાદ, મને બહુ યાદ આવે છે. કેમ કરું? રોજ ભૂલવાની કોશિશ કરું, પણ તમારી સામે જોઉં તો મને પપ્પા યાદ આવે. બેન, ભૂલવું પડશે, નહીતર આમ ને આમ તારી તબિયત ખરાબ થઈ જશે. તારું મોઢું જો, મોઢું સુકાઈ ગયું. પપ્પા અમને પણ વાલા છે, પરંતુ હવે સમય સાથે બદલવું પડે. હા બેટા, તારા ભાઈની વાત સાચી છે. ક્યાં સુધી આવી રીતના તું રહીશ? નથી ભૂલાતા મારાથી ને પપ્પા. હર પલ મને યાદ આવે છે મારા પપ્પા. બેટા જીગર, તું એક કામ કર, તારી બેનને કંઈક શોપિંગ કરવી હોય ને એ શોપિંગ કરવા લઈ જાજે, એટલે એનું મન પણ હળવું થાય અને એને બીજે ચિત્ત લાગી જાય. હા, સારું મમ્મી, હું બેનને શોપિંગ પર લઈ જાઉં છું. અને સાંભળ, તું કેટલા વાગે આવીશ? હું મમ્મી સાંજ સુધીમાં પાછું આવી જઈશ. આમ જો વહેલો આવજો, નહીં તો તારી બેન તને ખબર છે ને કેટલી રીસાઈ જાય છે અને 2-3 દિવસ સુધી તો નાક ફૂલેલું રાખે છે. હા એ જ ને, એકદમ નાક ફૂલી જાય છે બેન. હા. હું જલ્દી આવી જઈશ બેનને હા લઈને. બેટા.
જા જલ્દી જા અને પાછું જલ્દી પાછો આવજે. હા મમ્મી. હા દોડતો જા ને ગબડતો પાછો આવજે. હા મમ્મી. સારું. અને દીકરા તું જા, જે પણ કામ હોય એટલું પતાવી દે ને પછી આરામ કરજો દીકરા. જા બેન. બેટા શીતલ, સીમાએ મને વાત કરી કે તું આખો દિવસ પપ્પાના ફોટાને લઈને બેસી રહી છે, રડ્યા કરે છે. બેટા મને એક વાત કે, સવારે ફૂલ ખીલે છે તો એ આખો દિવસ ખીલેલું રહે છે? સાંજ પડે કરમાઈ જાય છે ને? હા, એવી રીતે સૃષ્ટિનો નિયમ છે, જેનું નામ છે એનો નાશ છે. આપણે આવ્યા છીએ તો આપણે જવાના જ છીએ. આજે તારા પપ્પાનો વારો છે, કાલે મારો પણ હોઈ શકે. પણ બેટા આપણે સમજીએ છીએ કે આપણે જેને બહુ પ્રેમ કરતા હોઈએ ને, જેની સાથે આપણે લાગણીઓથી બંધાયેલા હોઈએ ને, એને ભૂલી નથી શકાતું. પણ બેટા દરેક જખમનો એક મલમ હોય, એવી રીતે દુઃખના પણ દાડા હોય. દુઃખ થોડાક દિવસ રહે, પછી ધીમે ધીમે આપણે આપણા કામમાં પલટતા જઈએ ને એમ એ બધું ભૂલાતું જાય. અને 1 વર્ષ થઈ ગયું છે અને તું આજે હજી પણ તારા પપ્પાના ફોટાને લઈને રડ્યા કરે છે, તો તે વિચાર્યું તારા મમ્મી, તારો ભાઈ કેટલા દુઃખી થતા હોય? તું તો એમને જોઈને દુઃખી થાય છે અને ઘરમાં એ બધાને દુઃખી કરે છે. એ સારું કહેવાય નહીં ને બેટા? બા સારું ન કહેવાય, પણ શું કરું, 1 વર્ષ થઈ ગયા પણ પપ્પાની યાદ જાતી જ નથી. મને બહુ યાદ આવે. ન જાય, મરતા સુધી નહીં જાય. આજો તારા દાદા પણ, એટલે મારા ઘરવાળા, મને છોડીને ગયે એને 30 વર્ષ થઈ ગયા. જો હું આમ રડ્યા જ કરું તો જીવન ક્યારે જીવું? તો જો હું પણ એ બધું ભૂલીને અત્યારે સારું જીવન જીવું છું ને. હું એક વસ્તુ શીતલ યાદ રાખજે, આપણે હસશું તો દુનિયા આપણી સાથે હસશે, પણ જો આપણે રડશું ને, રડવા કોઈ નહીં આવે. બસ આ જ તો જીવનનો ક્રમ છે. હુંય ભૂલી ગઈ, પાછી હું મારા જીવનમાં હવે કામમાં લાગી ગઈ. ધીમે ધીમે ભૂલાતું જાય, એ ભૂલાતું જાય મગજમાંથી, દિલમાં તો એની યાદ રહી જ છે. બસ તું દિલમાં તારા પપ્પાને રાખ અને મગજમાંથી બધું કાઢીને તું કામે વળગી જાય ને, તો તારા ઘરના પણ બધા ખુશ રહેશે. બા હું જ્યારે બીજી છોકરીઓ મારી ફ્રેન્ડને એના પપ્પા સાથે જોઉં છું ત્યારે મને મારા પપ્પા બહુ જ યાદ આવે છે. હા ત્યારે મને એમ થાય છે કે મારા પણ પપ્પા હોય ને મેં પણ એમની સાથે જાત બહાર. હા, એ બધું તને મને થાય. બધું યાદ આવે છે બા. જ્યારે મારી મમ્મી બેઠા હોય, ઉદાસ બેઠા હોય, એમને જોઉં ત્યારે મારા પપ્પા મને યાદ આવે. હા બેટા, આવે અને આવવા જ જોઈએ, કારણ કે એ તારા પપ્પા હતા. પણ બેટા ક્યાં સુધી, ક્યાં સુધી? એ પાછા તો આવવાના નથી ને, તો ધીરે ધીરે ભૂલવા તો પડશે ને. તું નાની હતી ને ત્યારે માટીમાં રમતી હતી, રમકડાથી રમતી હતી. અત્યારે હવે તું જુવાન થઈ ગઈ છે, હવે તું એ તારા બાળપણને ગમે એટલું યાદ કરે તો એ બાળપણ પાછું આવવાનું છે નહીં ને. અત્યારે જુવાનીના તું બીજા કામો શીખી ગઈ છે ને, બસ સેમ ટુ સેમ પપ્પા હતા ત્યારે હતા, એની યાદો છે જ આપણી સાથે. અને હા, એને યાદ કરવાય જોઈએ, પણ એને લીધે આજનો દિવસ આપણે ન બગાડાય. જે કામ છે એ તો કરવા જ પડે, હે ને? પણ બા જ્યારે પણ મારી ફ્રેન્ડ મને મળે, એને પપ્પાને વાત કરે કે મારા પપ્પા આમ, મારા પપ્પા એમ, તો મને યાદ તો આવવાની જ ને મારા પપ્પાને. યાદ આવે, ઉદાસી નહીં, યાદ આવે. પણ યાદ આવે તો મને પણ એમ થાય કે મારા પણ પપ્પા હોત. હા બેટા, હું તારી બધી વાત સાથે સહેમત છું. તને એ બધું થાય, પણ એને લીધે આજના કામ તો ન બગાડાય ને. બસ હવે હું છેલ્લી વાર તને કહું છું કે હવે પછી તારા મમ્મી અને તારો ભાઈ ઉદાસ રહે એવું તારે નથી કરવાનું, અને એ તારે જ વિચારવાનું છે કે એ બંનેને ખુશ કેમ રાખવા. પાક્કું? બા તમારી વાત સાચી છે, હું કોશિશ જરૂર કરીશ કે મારો ભાઈ ને મારી મમ્મી ખુશ રહે. ઓકે બેટા, સારું, ચાલ હું જાઉં. કેટલી વાર લાગે આવતા? મેં તને કેટલી વહેલી બોલાવેલી. અરે પણ તે મને બોલાવી છે શું કામ? એ તો કે જીગર, શું થયું છે? મને બેનની ચિંતા થાય છે. કેમ, કઈ ટેન્શનમાં છો? શું થયું? પપ્પાને ગયા એને વરસ થઈ ગયું, પણ હજી બેન રડ્યા જ રાખે છે યાદમાં, અને એના કારણે એની તબિયત પણ ખરાબ થઈ ગઈ છે. અરે આ તારી બેન છે ને, આ મેં શીતલને કેટલું સમજાવ્યું કે તું આમ ઉદાસ ન રહે, તું કંઈક બહાર નીકળ ઘરની,
પણ બસ જ્યાં હોય ને તો આમ ટેન્શનમાં જ હોય. અને હમણાંથી હું જોઉં છું, નોટિસ બી કરું છું, શરીરમાં છે ને હાવ વીકનેસ છે એની, ખાતી જ નથી. અમે બે જોડે ગયા હોય ને તો કેટલી વખત મારે એને કહેવું પડે કે તું ખા ખા એમ. એ જ વાતની તો મને ચિંતા છે કે બીમાર પડતી જાય છે. મેં અને મમ્મીએ પણ ઘણું સમજાવ્યું પણ સમજતી જ નથી. પપ્પા ગયા એનું દુઃખ મને પણ છે, મમ્મીને પણ છે, પણ હવે કેટલુંક રહેશે, આમ આગળ વધવું પડશે એને. સારું થયું તે મને આજે બોલાવી, અને મારે તને કેવું જ હતું આ વાત. હવે આનું છે ને શીતલનું કાંઈક તો કરવું જ પડશે મારે. એટલે જ મેં વિચાર્યું છે કે તું ચલ મારી સાથે અને સમજાવે ને કે આવી રીતે દુઃખમાં રહેશે તો નહીં મેળ પડે. પપ્પાના દુઃખમાંથી એને બહાર આવવું પડશે. વાત સાચી છે. ચાલ આપણે એને મળીને આપણે બંને એને સમજાવીએ તો જ એ સમજશે. નકર ઈ બલાને છે ને કંઈ ખબર જ નથી પડતી. બરાબર છે. દુઃખ તો છે ને જીગર બધાની લાઈફમાં હોય, અને બધાને એક ને એક દિવસ તો બધાને જવાનું જ છે ભગવાન પાસે, બરાબર. પણ કંઈ ખાવા પીવાનું છોડી દેવાનું, ટેન્શન રહેવાનું, કોઈ જોડે બોલતી પણ નથી. બોલ કેટલી વખત મારે એને સમજાવવી પડે છે. એનું છે ને હવે તો આને બરાબરની ભલે ખીજાવવું પડે આ વખતે તો, પણ ખીજાઈને સમજાવી જ દેવી છે આપણે. હા, તારાથી જે થાય કર, બસ મારી બેન મને પાછી આપી દે. અને હા જીગર, અમારા ફ્રેન્ડ સર્કલમાં જ્યારે અમે બધી બેનપણીઓ બેસતા ને તો તારી બેન એક જ એવી હતી કે બધાને હસાવતી, બધાની મસ્કરી કરતી, ઠેકડી કરતી. અને આ તારા પપ્પા જ્યારથી ગયા છે ને એટલી ઉદાસ. આપણને એમ થાય ચાલો 1 મહિનો 2 મહિનો, યાર વર્ષ 1.5 વર્ષ થવા આવ્યું તારા પપ્પાને ગુજરાયને, બરાબર. છતાં એને એ જ પોઝિશન આવે, બેસે અને કંઈ કોઈની જોડે બોલવાનું જ નહીં. પછી એને આમાં હલાવું, અલી શીતલ તું બોલ, પછી કંઈ બીજા જ ખોવાઈ ગયેલી હોય. એ જ ને. અરે બેન કેટલી હોશિયાર હતી. ક્યારેક તો હું ઉદાસ થઈ જાઉં ને તો મને હસાવવા માટે બધું જ કરતી. અને એ છે ને ભણવામાં બી ધ્યાન નથી દેતી. એને હું એમ કહું કે આયરું આ લેસન આપણે આજે વાંચીને કમ્પ્લીટ કરીને જવાનું છે, તો બી બીજા દિવસે ભૂલી જ ગયો હોય. ખબર નહીં ને હું ટેન્શન છે. એને કેટલી વખત કહું તને શું છે, નહીં મને મારા પપ્પાની યાદ આવે. વળી એમ પછી થોડાક એને હસાવું ને એટલે પાછી હસતી થઈ જાય. વળી 2 દિવસ થાય તો પાછું એનું ટેન્શન. એનું મગજ કંઈક અલગ જ રીતે વયું ગયું. એ જ ને. પહેલા તો જ્યારે મમ્મી બીમાર પડતા ને તો સામેથી કહેતી કે ભાઈ તારે પણ કામ નથી કરવાનું, મમ્મી તમારે પણ કામ નથી કરવાનું, ઘરના બધા જ કામ હું કરી નાખીશ. અરે ક્યારેક તો મમ્મીના કહ્યા વગર પણ એ કામ કરી નાખતી. અને હવે મમ્મી કામ આપે તો પણ બસ આમને આમ ઉદાસ ઊભી રહે, કશું ધ્યાન જ નથી હોતું એનું. પણ જીગર, બાપને તો વાલી દીકરી હોય તો તને ખબર જ છે ને. અને એ દીકરી ઉપર જ્યારે એનો બાપનો હાથ વયો જાય ને તો કોઈ પણ દીકરી હોય આવું તો થાય જ. પણ ભૂલવું પણ જરૂરી છે ને. ક્યાં સુધી માણસને એના બાપની કમી મહેસૂસ કરાવવાની એમ. એટલા માટે જ હવે હું તને કહું છું કે ચાલ તું બેનને સમજાવ જેથી આ દુઃખમાંથી એ બહાર આવે. હા સારું જીગર, ચાલ. ઓય શીતલ, આમ હું મોઢું લબડાવીને બેઠી છે, હું તકલીફ છે તને? મને મારા પપ્પાને બહુ યાદ આવે છે. હા ને બહુ કરી છે. હું એકની એક વાત પપ્પાને યાદ આવે છે. આમ તને ઘરમાં બીજા કોઈ કામ ધંધા દેખાય કે નહીં? હું ગમે એ કામ કરું, ગમે એમાં મન લગાવું, પણ મને મારા પપ્પા જ યાદ આવે. અને મારે કઈ રીતે સમજાવી? આપણી ફ્રેન્ડ છે ને એના ઘરે બેસવા જવાનું છે. પેલી મોના છે ને એના ઘરે જવાનું છે. એની આજે બર્થડે છે, સમજી? અને આમ જો આ તારું મોઢું મારે સામું જો, આ મોઢું આવડું કરીને તું જાય તો એમ થાય મરણમાં જવાનું છે આપણે, એવું કરવા જવાનું છે. ના, પણ હું ગમે ત્યાં જાઉં, બર્થડેમાં જાઉં, ગમે ત્યાં જાઉં, પણ મને મારા પપ્પા જ યાદ આવે. બધાને જોઉં એટલે મને મારા પપ્પા જ યાદ આવે. આવો જીગર કેતો તને સાચું જ કેતો તો. મને એને શું કીધું તારા ભાઈ ખબર છે? એ કે તું એને છે ને મનાવા આવજે અને એને સમજાય કાંઈ. અને આમ જો પપ્પા કઈરમાં કાંઈ ખબર પડે છે કે નહીં તને? જો શીતલ, બધાને એક ને એક દિવસ બધાને ઉપર જવાનું છે ભગવાન પાસે, બરાબર? તારે હોય કે મારે. પછી છે ને આટલું ટેન્શનમાં, ડિપ્રેશનમાં બહુ યાદ કરવાથી કોઈ મતલબ નથી. આપણે આગળની લાઈફમાં શું કરવાનું છે એ વિચારવાનું છે. તને હું કહું છું, સમજાય? તું તો મારી ફ્રેન્ડ છો ને, તને બધી ખબર છે મારા પપ્પાને હું કેટલો વાલ કરતી, મારા પપ્પા મને કેટલો વાલ કરતા, એ મને કેમ સાચવતા એ તને ખબર જ છે. શીતલ, તારી બધી વાત સાચી છે, પણ તું ક્યાં સુધી આવી રીતે ટેન્શનમાં અને ખાવા પીવામાં ધ્યાન નહીં આપીશ? તું ભણવામાં ધ્યાન નહીં આપીશ? તું થોડુંક લાઈફમાં થોડુંક એન્જોય કર, બધા જોડે હળ મળ. મારા પપ્પા હતા ત્યારે મને બધું એન્જોય કરાયો, મને હર વસ્તુ લઈ આપી. આજે મારો ભાઈ છે
એ મારા પપ્પાની જગ્યા પૂરી કરે છે. એ કેટલો હસતો ખેલતો, એના ઉપર જવાબદારી આવી ગઈ છે. એ કેમ બધી પૂરી કરે? મમ્મી છે, હું છું, એ કેટલાનું સંભાળી લેશે? તો ટેન્શન તો થાય જ ને થોડું. શીતલ, બધી વાત છે, બધાને જવાબદારી હોય, મને પણ હોય, બધાને જ હોય, પણ સાંભળ, આપણે આપણું જીવવાનું તો ભૂલી નથી જવાતું ને. બધા જીવે જ છે ને, ખુશીથી જીવે છે ને, તો તું તારી લાઈફમાં એન્જોય કર. ચાલ, અને આમ સાંભળ, ફટાફટ મસ્ત કપડાં પહેરીને રેડી થઈ જા, આપણે બર્થડે પાર્ટીમાં જવાનું છે મોનાના, હે ને? અને આમ જો, ત્યાં જઈને આપણે સ્માઇલ રાખવાની છે, ઉદાસી નહીં. પડી સમજ? નકર હું તને બહુ મારીશ હવે. આમ સાંભળ, સ્માઇલ કર. ઉદાસ રહીશ નહીં કોઈ. ચાલ, હવે મસ્ત ના કપડાં પહેરાઈ દઉં તને. ચાલ, મારા મારા મારા. સીમા, તું ઘણા સમયથી બેનને મળવા આવે છે ને, એટલે બેનમાં ચેન્જ આવી ગયો છે. એવું જીગર, તો ઘણી મહેનત કરવી પડી છે, ખબર છે શીતલને આમ માઇન્ડ સેટ કરતા. એને છે ને તે દિવસે તે મને કીધેલું ને કે તું સમજાવવા જજે, એને કલાક મેં સમજાવી તો બસ રોતી હતી. પરાણે મેં એને એટલું માઇન્ડ સેટ કર્યું, પછી એને બર્થડે પાર્ટીમાં લઈ ગઈ. એટલી ખુશ થઈ ગઈ ને એટલી હેપી હતી ને, તો મને તો બહુ જ મજા આવી કે આને કાંઈક તો આમ રિલેક્સ થઈ ગઈ હશે હવે. હા, તારી મહેનત રંગ લાવે છે. બેન પહેલાં એકદમ ઉદાસ રહેતી હતી, રડ્યા રાખતી. હવે એણે રડવાનું ઓછું કરી દીધું છે. બેન મમ્મી જોડે વાત કરે, મારી જોડે વાત કરે, બધું પૂછે છે, ભાઈ કેવું ચાલે છે તારે કામ. અને હવે ધીરે ધીરે એનું ઉદાસ થતું મટી જાય છે. અને તારે બી છે ને એને ટાઈમ મળે ને ત્યારે સારી સારી વાતો જ કરવાની, અને છે ને એને સ્માઇલ કેવી રીતે આવે ને એટલે એને ઓટોમેટિક બધું ભૂલાઈ જશે. અને હું તો શું કહું છું જીગર, ઘરમાં એક મેમ્બર વધારી દે ને. હા, મમ્મી પણ એ વિશે વાત કરતા હતા. કયું મેમ્બર? હા, એટલે મારા લગ્નની વાત કરતા હતા. તને તો પણ લગ્ન કરવાનું બહુ લાગતું છે એટલે તરત કહી દીધું લગ્ન. મમ્મી કહેતા હતા કે જો તું લગ્ન કરી લઈશ તો બેનને સારું પડશે. પણ મેં પણ એમને કહ્યું કે મને એ પણ ચિંતા છે કે કોઈ અજાણી છોકરી આવી અને બેનને પછી હેરાન કર્યું તો. એવું ન હોય જીગર, હું તો એની ફ્રેન્ડ છું, બરાબર? હું રોજ તો એને કંઈ સમજાવે કે એના ઘરે તો આવી શકવાનું નથી તમારા ઘરે. મારે પણ મારું ઘર છે, મમ્મીની તબિયત મારી પણ સારી નથી રહેતી, તો ટાઈમ ઓછો મળે છે. તારે છે ને તારી ઘરવાળી આવી જાય ને તો એ બેની બોન્ડિંગ થઈ જાય, તો એને છે ને એક સથવારો મળી જાય ને, તો એને સુખ દુઃખની વાત કરવી હોય તો. એટલે તું જરાક વિચાર એમ. હા, હું એ વિષયમાં વિચાર કરીશ, પણ જ્યાં સુધી તું છે ત્યાં સુધી બેનને મળવા આવતી રહેજે. હા, એ તો હું છું જ, અને આમ બી મારી બચપનની ફ્રેન્ડ છે એટલે એ તો ઓબ્વિયસલી જ્યારે બોલાવશે, તું જ્યારે મને હેલ્પ કરવાનું કહીશ ત્યારે હું તો તારા ઘરે આવીશ જ, બરાબર? અને એને હવે તું ભાભી લાવી દે બસ. હા, ભાભી તો હું લાવી દઈશ. હવે તો હું ખુશ છું કે એનું ઉદાસ થવાનું મટી ગયું છે અને પપ્પાને ધીરે ધીરે ભૂલતી જાય છે. બસ એ વાતની મને ખુશી છે કે મારી બેન મને પાછી મળતી રહી છે. શીતલને છે ને હવે બધું સમય જતાં બધું ભૂલી જશે, હવે ટેન્શન લેવાની તારે જરૂર નથી, બરાબર? અને તારા મમ્મીની અને શીતલનું તબિયતનું ધ્યાન રાખજે, બરાબર? હા. અને આમ સીમાને ઘણા ટાઈમથી વાત નથી કરી. ચાલ એને કોલ લગાવું. ફોન નથી ઉચકતી મારો. સીમા ક્યાં છે તું? ફોન ઉચક મારો. સાલી ક્યાં હશે? મારો ફોન નથી ઉચકતી. સીમા, જ્યાં પણ હોય તું મને ફટાફટથી કોલ કર. તો હું નીકળું, મારે મોડું થાય છે. અને હા, મારી વાત ધ્યાન રાખજે, તું છે ને જલ્દીથી જલ્દી મેરેજ કરી લે હવે. સીમા, તે મેરેજની વાત કરી છે તો હું પણ તને એક વાત કહેવા માંગુ છું. તું મારી બેનની ખાસ બહેનપણી છે અને સાચું કહું તો મને પણ તું પસંદ છે. તો મારી ઈચ્છા છે કે
તું જ મારી જોડે લગ્ન કરી લે. અરે આ તું શું બોલે છો યાર? સીમા, આમાં ખોટું શું છે? જો તું મારી બેનની ખાસ બહેનપણી છે, હું પણ તને ઘણા સમયથી જાણું છું, તું પણ મને જાણે છે, તો અજાણ્યામાં લગ્ન કરવા કરતાં તું જ મારી વાઈફ બની જા ને. અરે જીગર, એમ ન ચાલે. હું તને એ નજરથી જોતી પણ નથી. તું મારી ફ્રેન્ડનો ભાઈ છો, હું એટલું જ માનું છું. મને એવું હજી એવું કંઈ નથી. ઓહ, જો સીમા તને એવું લાગતું હોય કે હું મારી બેનને સાચવવા માટે આવું કરું છું, તો આવું બિલકુલ નથી. અહીંયા છે સીમા. લાગે છે ને કોઈક નવો છોકરો મળી ગયો છે. હું પણ જોઉં મને મૂકીને કોની જોડે સંબંધ બાંધે છે. ઘણા સમયથી મારા હૃદયમાં તારા માટે ફિલિંગ છે, તો તું મારી વાઈફ બની જઈશ તો મારા માટે સૌથી સારું રહેશે. પ્લીઝ માની જાને. ના જીગર, મારે પોસિબલ નથી. કેમ? મારામાં ખરાબી શું છે? જીગર, તારામાં કઈ ખરાબી નથી, પણ જો વધારે વિચાર નહીં કરીશ. તું મને જાણે છે, હું તને જાણું છું. બસ બીજું શું જોઈએ તારે? સારું કામ કરું છું, ઘરને સાચવી લઉં છું, તને પણ સાચવી લઈશ, તને ખૂબ પ્રેમ આપીશ, એટલો પ્રેમ કે જે બીજું કોઈ નહીં કરી શકે. અરે જીગર, પણ તું મને સમજ. તને હું સમજુ છું એટલે જ તો લગ્ન માટે કહું છું. હું તને એટલો પ્રેમ આપીશ કે ત્યારે તને ક્યારેય પ્રેમની કમી નહીં મહેસૂસ થાય. મારે જવાનું મોડું થાય છે, હું જાઉં પછી વાત. હા, ચાલ બાય. ઊભી રે સીમા, ક્યાં જાય છે? અરે પણ શું ક્યાં જાય છે? જોયું મેં હમણાં પાછળ. નવો છોકરો મળી ગયો એમને તને હવે? અરે શું હું કઈ બી હાવ, અને કેટલા બધા ફોન કર્યા તે? આટલા બધા ફોન કરે કે પણ તને ખબર હોવી જોઈએ કે મારે તારું કંઈક કામ હોય એટલે જ મેં તને એટલા બધા કોલ કર્યા હોય, મેસેજ પણ કર્યો મેં તને, પણ તારે મેસેજ જોવાની તો તકલીફ જ નથી લેવી ને. અરે નવો છોકરો મળી ગયો છે તને, નવો સંબંધ બનાવવો છે તારે. અરે એવું કઈ નથી. મારી ફ્રેન્ડ છે ને પેલી શીતલ, મારી બેસ્ટ ફ્રેન્ડ, એનો ભાઈ હતો. શીતલનો ભાઈ હતો, શું આ રીતે બહાર મળવાનું એની જોડે? અરે પણ વાત તો સાંભળ જાય. એને છે ને થોડુંક અમારું એને વ્યવહારિક કામ હતું ને એટલે અમારે વાત. બધું ખબર મને, તારો વ્યવહાર શું છે ને એની જોડે. અરે શું વિચારે છો તું? તું કંઈક બોલવામાં તો ધ્યાન રાખ. કઈ મને બધી ખબર પડે છે. આ તો સારું થયું કે હું અહીંથી જતો હતો ને હું તને જોઈ ગયો, નહીં તો તું કંઈ ને કંઈ બહાનું બનાવીને વાત ટાળી દેત. તને છે ને કંઈ સમજાવું નથી. મને કંઈ સમજાવવાનું નથી. તારે સમજાવવું હોય ને તો પહેલા છોકરાને સમજાવી દેજે. તું પૂછ મને લે. ક્યાંય મળ્યો છે ને? અરે પણ એવું કઈ નથી. એ મારી ફ્રેન્ડ છે ને હમણાં ડિપ્રેશનમાં છે ને, તો એનું માઇન્ડ સેટ નથી. ડિપ્રેશન એનું નહીં, મારું શરૂ થશે. તને મેં કેટલી વાર કીધું તને હું પ્રેમ કરું છું, પણ છોકરાને મળવાનો ટાઈમ છે, મારો કોલ ઉઠાવવાનો તારી પાસે ટાઈમ નથી. અરે પણ વાત ચાલુ હતી તો હું શું વાત કરું તારી જોડે? મેં તારે માટે ઇમ્પોર્ટન્ટ કોણ છે? હું કે પણ મેં તને કીધું ને કે હું આવું છું 5 મિનિટમાં 10 મિનિટમાં, તો તારે એટલાથી વેટ નહીં, નથી થતું કે મારાથી નથી થતું. ફોન પર ફોન કર્યા રાખે? જરાક તો સમજાય કે કોઈ કામમાં હોય કે નહીં એમ. તારે મને ખાલી એટલો જ જવાબ આપવાનો છે કે તું મને પ્રેમ કરે છે, મારી સાથે લગ્ન કરવા માંગે છે કે પેલા છોકરા જોડે લગ્ન કરવા માંગે છે? એટલે તારું કેવું એમ છે કે હું પેલા છોકરા જોડે ચાલુ છું, એની જોડે લગ્ન કરવાની હોય એમ છે? હા, કંઈક મતલબ તો એવો જ નીકળે છે ને. આ તારું માઇન્ડ છે ને સાવ ખરાબ થઈ ગયું છે. ખરાબ ખરાબ તે મારું જીવન કરી નાખ્યું છે. મેં કેટલા વર્ષથી આપણે મને સાથે છીએ, અને 6 દિવસ પહેલા મળેલો છોકરો, એની માટે તું મારી સાથે લવારી કરે છે ક્યારની. મેં છે ને તને આવો નહોતો ધાર્યો. મને એમ હતું કે તું મને સમજે છો. હું તારા માટે વિચારું 6 મહિના તારી જોડે ટાઈમ સ્પેન્ડ કરું, પછી મેરેજનું વિચારું. પણ નહીં, તું છે ને એ લાયક જ નથી. મારી સાથે મેરેજ કરવા તું લાયક જ નથી, સમજો? હું કોઈ બીજા છોકરા જોડે વાત કરું તો તને એમ થઈ જાય છે કે હું એની જોડે ચાલુ છું ને લગ્ન કરવાની. પણ તારે મારી સાથે 6 મહિના સ્પેન્ડ કરવા છે ને પેલાની સાથે ખાલી 6 દિવસ. કીધું ને કે વ્યવહારિક કામ હતું, વાત કરતા હતા. શું કામ હતું મને કે? ચાલ, તને મેં કીધું ને, એ મારી ફ્રેન્ડનો ભાઈ છે, એ મારી ફ્રેન્ડ ડિપ્રેશનમાં છે, એનું માઇન્ડ સેટ નથી, તો એની માટે અમારે ઘરમાં એના પપ્પા ઓફ થઈ ગયા છે, તો એને મારે એની માટે વાત કરી. તું મોટી સલાહકાર થઈ ગઈ છે, બધાને આ રીતે સલાહ આપતી ફરીશ. તારે મારું જોવાનું હોય ખાલી. હું તને ટાઈમ આપું છું, તારે જોવાનું, તારે મને સામો એટલો ટાઈમ આપવાનો, બસ. ખાલી તારું જ જોવાનું એમ? હા. વાહ, સેલ્ફિશ. તારું જ જોવાનું. કાલ સવારે તું મને છોડીને વહી જાય તો મારે કોઈ જોડે સંબંધ નહીં રાખવાના. એ પછી હું બધું જોઈ લઈશ, બધું તારે જોવાની જરૂર નથી. અને તારી હિંમત કેમ થઈ કે હું પેલા છોકરા જોડે લગ્ન કરી? તારા મોઢામાંથી એ શબ્દ નીકળે જ કેમ? હજી તો આપણા મેરેજ નથી થયા, અત્યારથી તું મારી પર શક કરે છો.
તો તું મને સારી રીતે રાખીશ એની ગેરંટી શું? મારે તારી પર શક નહોતો કરવો. આ તો મેં તને આ રીતે અહીંયા જોઈને આ રીતે એટલે વાહ. મારો કોલ ન ઉઠાવ્યો તે. નહીં હવે તું આ રીતે જ જો. મારે તારામાં બિલકુલ હવે ઇન્ટરેસ્ટ નથી અને હું તારી જોડે મેરેજ પણ નથી કરવા માંગતી હવે. અને આજ પછી તું મને કોલ કે મેસેજ બિલકુલ કંઈ નહીં કરતો. હું પણ જોઉં છું તો મને છોડીને છોકરા જોડે લગ્ન કઈ રીતે કરે છે. અને મેં તને પહેલાં પણ કીધું હતું, જો તું મારી નહીં ને તો તું કોઈની નહીં. તું છે ને બહુ સેલ્ફિશ છો. મારે તારી જોડે સંબંધ જ નથી રાખવો. મારે પણ નહીં રાખો. જા ચાલ. મમ્મી શું કરો છો? તારી રાહ જોઉં છું. બીજું તો હું કરાય અહીંયા? હા તો હું તમને હવે શું કહું છું, આજે હું પેલા મારો ફ્રેન્ડ જીગર છે ને હા. એને મળવા ગઈ હતી. મારી ફ્રેન્ડ પેલી શીતલ છે ને એના ભાઈને. તો શીતલની વાત કરી મેં, તો મેં એને એમ કીધું કે શીતલ છે ને હવે થોડુંક એનું માઇન્ડ સેટ થઈ ગયું છે આમ, તો હવે ખુશ રહેવા માંડી છે એમ. તો મેં જીગરને એમ કીધું કે તું હવે છે ને તારા ઘરમાં એની માટે ભાભી લઈ આવ, તું મેરેજ કરી લે એમ. તો એને તો મને મમ્મી શું કર્યું ખબર છે? પ્રપોઝ જ કરી દીધું. એ કે તું મારી હાથે મેરેજ કરી લે એમ. જીગરે કીધું? હા. તો પણ એ તો સારું ન કહેવાય. તમે લોકો આજે કેટલા મહિનાઓથી ફ્રેન્ડ છો, એકબીજાની વાતો શેર કરો છો, ઘરની વાત શેર કરો છો, એકબીજાના વિચારોને સમજો છો, તો તને એવું નથી લાગતું કે એની હારે લગ્ન કરીને તુંય સુખી થઈ જઈશ? પણ મારે હજી મેરેજ નથી કરવા મમ્મી. તો ઊભી રહે, હું જીગરને ફોન કરું હા. કે આના બધાય વાળ ધોળા થઈ જાય ને પછી તું એને કહેજે લગ્ન મમ્મી પણ તમે કરવાનું. સમજો ને, હું એમ કહું છું કે શીતલ માટે અમે ફ્રેન્ડ છે. મારા મનમાં હજી એના માટે કંઈ છે નહીં એવું લગ્નનું. તો ઈ તો બધું મળતા મળતા ને ઈ ઘરમાં જાય ને એટલે પછી બધી ફિલિંગ આવી જાય હોશિયારી કરતી. તો તમે શું કહેવા માંગો છો? એની જોડે મેરેજ કરી લો. ઠીક, તો હું કહું તો મેરેજ કરીશ ને હું ના કહું તો નહીં કરે એમ? હા તો એમ જ હોય ને મમ્મી. તમે આવ ડોબા જેવી છે તું. આવું સારું ઘર નજર સામે મળે છે અને તું દીવો લઈને બીજે ગોતવા જઈશ કે મને કોઈક સારો વર મળે. હું તમને એટલે જ તો હું શેર કરવા આવી છું કે એને મને પ્રપોઝ કર્યું, તો હવે મારે શું કરવું એમ. તું હું કામ દોડાઈ થઈ હમણાં કે હમણાં મારે લગ્ન નહોતા કરવા? તો ઘરડી થાય ત્યારે કરજે. પણ મમ્મી તમે પણ ખીજાવત છે એટલે જ મને અમુક વસ્તુ શેર નથી કરતી. હવે આગળ શું કરવાનું છે એ તમે કયો મને સમજાવો. હવે જે કરવાનું એ મારે કરવાનું છે. હા હા તો તારી હા છે ને? છે ને? તમને ગમે છે ને ઈ? એટલે મારે પણ તમને વધારે લગ્ન કોને પણ કરવાના? મારે કરવા છે. પણ છોકરોને ઘર તમે એમ કહો છો સારું છે, તો પછી આપણે તો તમે કહેતા હોય તો આપણે. મને ઈ ઘર બધી રીતે સારું લાગે છે. ખાલી તારી હા પડે ને એટલે હું હિરલબેન પાસે જાઉં અને તારું માગું નાખું. હા તો કઈ ની વાત કરજો. બીજું હું કરું ને? બીજું હું એમ નહીં, પરાણે પૂર્ણ એમ નથી કરવાનું. ઘરમાં આપણે બધાની પરમિશન સહમતિ હોય તો આપણે એમ આગળ વધીએ. જો દીકરા, આખી જિંદગી તારે અને જીગરે કાઢવાની છે. તમારા બંનેના વિચારો મળતા આવતા હોય, તમે એકબીજાને ગમતા હો, તમને બેઉ એકબીજાની કંપની ગમતી હોય તો આ વાત ન ખાય. આ કઈ ઢીંગલા ખેલ નથી કે ન ગમ્યું ને છૂટું કરી નાખ્યું. એમ તો છોકરો એટલે સારો છે, કેર પણ કરે છે. બસ. અને ખાસ કરીને તું એ ઘરમાં જાય ને તો શીતલનું ધ્યાન રાખજે, કારણ કે એના જીવનમાં અત્યારે શીતલ મહત્વની છે. એના મમ્મીનો સ્વભાવ બહુ સારો છે મમ્મી. હા મને તો બેટા બેટા કહે, બહુ સારો હા સ્વભાવ બસ. છે. તો છે ને બેટા, હું આજે હિરલબેનને ત્યાં જાઉં છું. તો કઈ નહીં, મારે ઈ બાજુ જવું છે ને તો હાલો આપણે બે જતા જઈએ ને પછી હું મારી ફ્રેન્ડના ઘરે જવું છે. મારે થોડું કામ. તારે આવવું છે? હાલ તો આપણે જઈએ. હે ભગવાન, આ કપરા દિવસો કાઢવા બહુ અઘરા છે. મારી દીકરી કાયમ ઉદાસ રહી છે, એ મારાથી નથી જોવાતું. એ હિરલબેન, હા? આ હું એકલા બોલું છું, હું થયું? અને તમારી શીતલને કેમ છે હવે? બા, મને એની ચિંતા થઈ છે. એના પપ્પા ગયા અને 1 વર્ષ ઉપર થઈ ગયું, પણ એ આઘાતમાંથી બહાર જ નથી નીકળતી. સાચી વાત છે. નાનું બાળક છે, એના મગજ પર તરત અસર થાય અને એણે આવું ક્યાંય મરણ જોયું ન હોય અને એમાં પાછા એના પપ્પા, એટલે એને થાય તો ખરું ને. તમે તો કામકાજ કરીને આજુબાજુવાળા સાથે વાતો કરીને ટાઈમ કાઢ નાખો. એ છોકરી તો સોસવાયા કરે અંદર ને અંદર. પણ બા,
એને ખુશ રાખવા હું અને મારો દીકરો ખૂબ પ્રયત્ન કરીએ છીએ, પણ શું કરું, એ કેવી રીતના ખુશ રહે? હું પણ મમ્મી એને બહુ મદદ કરું છું કે થોડીક વાર હસે, બહાર લઈ જાઓ. બેટા, એ વાત પણ સાચી છે બા. જ્યાં સુધી શીતલા સીમા સાથે ફરે છે ને ત્યાં સુધી ખુશ રહી છે. હિરલબેન, આ તમે હમણાં વાત કરી ને તો મારા મનમાં એક વિચાર આવે છે, જો તમે માનો તો. અને બા, હું પણ ઘણા દિવસથી તમને એક વાત કહેવા માંગુ છું. જો તમે રાજી હોય ને તો. પેલા હું વાત કરું. તમારી શીતલ ખુશ રહે એવી હું કંઈક વાત કરું. હા બોલો ને, મને મારી દીકરી ખુશ જોવી છે. હા, મને મગજમાં એક વિચાર આવ્યો છે કે તમારી શીતલ જ્યાં સુધી મારી સીમા સાથે રહે ત્યાં સુધી એ બધું ભૂલી જાય છે, ખુશ રહે છે અને એને કંઈ યાદ નથી આવતું. અને મારી સીમા અને તમારો દીકરો જીગર એ બંને પણ ફ્રેન્ડ છે, એ બંનેને બહુ સારું બને છે. જો તમે કહેતા હો અને તમારી મંજૂરી હોય તો તમારા દીકરાનું માગું લઈને આવી છું. બા, તમે તો મારા મનની વાત છીનવી લીધી. હું તમને આ જ કહેવા માંગતી હતી. હા, જો મારી સીમા આ ઘરમાં આવી જાય ને વહુ બનીને તો બે ફાયદા થાય. એક તો એ અને જીગર બહાર ફરે છે તો લોકોની વાતો થતી બંધ થઈ જાય, અને બીજી વાત, મારી દીકરી તમારા ઘરે વહુ થઈને આવી જાય એટલે તમારી શીતલ અને મારી સીમા એ બંનેની દોસ્તી રહે, ઘરમાં કામકાજમાં મન લાગે, એને ખુશ રહેતી થઈ જાય અને ધીરે ધીરે કરીને એ એના પપ્પાને ભૂલી જશે. ત્યાં સુધીમાં આપણે શીતલ માટે એક સારો છોકરો ગોતી અને એને પરણાવી દેશું. હા, હું એમ જ વિચારતી હતી, પણ બા, પેલા સીમાની મરજી તો જાણવી પડે ને. મારી સીમાને તમે ક્યાં ઓળખો જ છો? એણે જ્યારે જીગરની સાથે દોસ્તી કરીને ત્યારે એણે મને કીધું હતું કે મમ્મી, હવે હું જુવાન થઈ ગઈ છું પણ હવે હું તારી દીકરી નથી. ત્યારે મને શોક લાગેલો કે તું જુવાન થઈ ગઈ છે અને મારી દીકરી નથી. હા મમ્મી, હવે હું તારી ફ્રેન્ડ બની ગઈ છું. અને તમે માનશો, એના દિલની બધી વાત મને કરતી હતી. એ જીગરને મળે એ પણ કહે, એ લોકોએ સાથે કોફી પીધી એ પણ કહે. પણ મમ્મી, એક વાત હું તમને કહી દઉં, અમે જ્યારે જીગરને મળતા ને તો શીતલની જ વાતો થતી કે શીતલે આજે આમ કર્યું, આજે રડી હતી, આજે કામ નથી કરતી, એનું મન નથી લાગતું, એટલે શીતલની જ વાતો હોય અમારે. હવે જુઓ, સાચી વાત છે, ભાભી. બરાબર. તો હું એમ કહું છું કે જો મારી સીમા આ ઘરમાં આવી જાય તો તમારી શીતલને સાથ મળી જાય, તમારું મન પરોવાય અને બસ આપણું આખું ઘર હર્યું ભર્યું થઈ જાય. પણ મારે હજી મારા દીકરાને વાત કરવી પડશે. હા, તમે કરીને મને કેવડાવજો. અત્યારે છે ને મારે જવું છે, મારા ઘરે ઓલા વોશિંગ મશીન વાળા આવવાના છે. સારું. હો ને? હાલ, હા ચાલ બેટા. હા પણ કેવડાવજો. હો, હા બા. એ આવજો. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હવે રોતા નહીં તમે. હાશ, ભગવાન, તમે મારી પ્રાર્થના સાંભળી લીધી. જો સીમા મારા ઘરમાં વહુ બનીને આવશે ને તો મારી શીતલ ખૂબ ખુશ રહેશે, કારણ કે બંને બેનપણીઓને એટલું બને પણ છે. થેન્ક યુ ભગવાન. પાંચ વખત કોલ કર્યો, મારો ફોન નથી ઉચકતી. પાછી કોઈ બીજા જોડે તો નહીં હોય ને? અરે જય, શું છે યાર કોલ? હા, તને તો છે ને મારે કઈ ભાષામાં સમજાવું? 5 વખત તે મને કોલ કર્યો, તને એક વખત હું કાપું એટલે ખબર નથી પડતી? તું સમજ, એ મારો પ્રેમ હતો તારા માટે. પ્રેમ? અને તું મારી વાત સાંભળ, પહેલા દિવસે જે થયું ને એ મારી સૌથી મોટી ભૂલ હતી. મારે તારા પર ગુસ્સો ના કરવો જોઈએ. તું સમજે છે ને મને? ના, તું માની જા ને વાળી, પ્લીઝ. મેં તને કીધું ને તે દિવસે બી કીધેલું કે મારી જોડે વાત કરવાની કોશિશ ન કરતો. આ મેં છેલ્લી ને પહેલી વખત અત્યારે મળવા આવી છું, તે મને બહુ રિક્વેસ્ટ કરી છે ને એટલે. બોલ, હવે તારે શું બોલવાનું છે એ તું બોલી દે એટલે મને ખબર પડે. એ દિવસે જે થયું એ મારાથી ભૂલમાં થયું હતું. મેં ઘરે જઈને ઘણો વિચાર કર્યો. મારે તારી સાથે એવું બિહેવ ના કરવું જોઈએ, મને બધી ખબર છે. પણ એ દિવસે ગુસ્સામાં હતું, તું સમજ. હું તારા પર શક નહીં કરું હવે. મને ખબર છે તું ફક્ત ને ફક્ત મારી જ છે. હવે મારી વાત સાંભળ,
મારી સગાઈ બીજા છોકરા જોડે થવાની છે, એટલે તું હવે મને ભૂલી જજે. હું બીજા સાથે લગ્ન કરવા માંગુ છું, બરાબર? બીજા છોકરા જોડે? હા. કોણ છે એ છોકરો? એ તો તને ખબર જ છે ને, તું તે દિવસે શક કરતો હતો એ જ છોકરો છે. કારણ કે તે દિવસે મારો એવો વિચાર ન હતો, તે મારા પર બ્લેમ કર્યું, એટલે મને એમ થયું તારું તો આવું જ છે. એટલે મેં વિચાર કર્યો એ છોકરો બહુ સારો છે જો, અને મારા મમ્મીને પણ ગમે છે. મારા મમ્મીએ કીધું કે આપણે એની જોડે તારું માંગુ નાખીએ. બતાવી દીધો ને તારો અસલી રંગ? પણ તે બી બતાવી જ દીધો છે ને. હું સારો થઈને આવ્યો તો તારી સાથે, તારી માફી માંગતો હતો. ના ના ના, બહુ માફી માંગી લીધી. તે દિવસે એની જોડે વાત ખાલી કરી તો કે તારે એની જોડે લગ્ન કરવા છે, અને એ જ બન્યું ને. તારે એ બન્યું નહીં, એ તે બનાવ્યું, એવું જ હતું. શક તો તે કર્યો તો ને. શક ભલે મેં કર્યો, આગળ વાત ચલાવી ના ચલાવી બધું તારા પર હતું. તે આગળ વાત કરી અને આગળ વાત વધી. હા, તો હવે એમ જ રાખો, અને એક બે હાથ જોડીને તમને પ્રાર્થના કે હવે મારી લાઈફમાંથી ક્લોઝ થઈ જાઓ તમે, બરાબર? કારણ કે હું બીજા ઘરની વહુ બનવા જઈ રહી છું, એટલે મારી લાઈફમાં કોઈ મગજમારી નથી જોતી મને. હવે હું તારા માટે મગજમારી થઈ ગયો. હા. કેટલા વર્ષથી સાથે છીએ આપણે એ બંને? જે હોય, મારે આ લવારી સાંભળવાની નથી થતી. ગુડ બાય, મારી પાસે ટાઈમ બી નથી. ટાઈમ નથી ને, તારે ટાઈમ કાઢવો પડશે મારા માટે. સોરી, મારાથી નહીં થાય. ગુડ બાય, હું જાઉં છું. ઉભી રહે. કઈ રીતે જાય તું? તારે મારી વાત સાંભળવી પડશે. તું મને પ્રેમ કરે કે ના કરે, પણ તું તો મારી થઈને જ રહીશ. અને હું પણ જોઉં છું કે તું કેવી રીતે કોઈ બીજાના નામની મહેંદી લગાવે છે. હું છે ને તારા આ સ્વભાવ અને બિહેવના લીધે જ હું તને મારી લાઈફમાંથી કાઢું છું, ટોટલી. અને તને મારો આ જ સ્વભાવ પહેલાં ગમતો હતો. ગમતો હતો, પણ તારું અસલી રૂપ તો મેં ત્યારે જ જોઈ લીધું જ્યારે તે હું પેલા જીગર જોડે વાત કરતી હતી ને, તે મારી પર શક કર્યો, બ્લેમ કર્યું. અને અત્યારે આજે બી જોઉં જ છું. એટલે મને આવા વ્યક્તિ જોડે રહેવાની કોઈ ખ્વાહિશ નથી. હું તારી માફી માંગવા આવ્યો હતો, પણ તે મને મજબૂર કરી દીધો મારો અસલી રૂપ બતાવવા માટે. બસ હવે મારે લવારી નથી સાંભળી તારી. મને જવા દે, મને બક્ષ દે. હું પણ જોઉં છું કેવી રીતે બીજા સાથે લગ્ન કરે છે તું. હા, જોઈ લે. અરે આ છોકરો કેટલી વાર લગાડશે, એને રોજ આટલી વાર લાગે ફ્રેશ થતા. જીગર ક્યાં છે બેટા? કેટલી વાર તને? હા, આવી ગયો મમ્મી, બોલો. શું આવી ગયો? રોજ તારી આ જ તકલીફ હોય. 5 મિનિટ ફ્રેશ થતા થાય એટલી બધી વાર ન લાગે છોકરાઓને? હા હા મમ્મી, બોલો. હવે તમારે કંઈ કામ હતું મારું? કામ હોય ને તો જ આટલી ઉતાવળ કરી હોય. બેટા તને એક વાત કેવી હતી, જો તું હા પાડે તો. હા મમ્મી, બોલો ને, શું વાત છે? બેટા સીમા અને એના મમ્મી આવ્યા હતા મારી પાસે, અને તારા સગપણની વાત લઈને. જો તું હા પાડે તો સીમા સાથે તારા લગ્ન કરાવી દઉં. હા મમ્મી, સીમા સાથે લગ્ન કરવામાં મારે કોઈ વાંધો નથી. સીમા આપણા ઘરે આવશે, બેનને પણ સારું લાગશે, અને મારી બેન માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. પણ દીકરા એક વાતની મૂંઝવણ છે મને. કઈ વાત મમ્મી? સીમાની કાસ્ટ અલગ છે, તો પછી આપણા સમાજમાં કઈ વાતો તો નહીં થાય ને? કેમ કે તારા પપ્પાની હયાતી નથી, તો કદાચ કુટુંબવાળા કંઈક. મમ્મી, પપ્પાની હયાતી ન હોય તો શું થઈ ગયું? હવે મારા માટે તું જ મારી માં છે અને તું જ મારા પપ્પા છે. અને જ્યારે આપણા ઘરે તકલીફ આવી ત્યારે આપણો સમાજ આપણને કહેવા નહોતો આવ્યો. આપણા ઘરને સાચવવા માટે આપણે જ પગલાં ભરવા પડશે. એટલે તું સમાજની ચિંતા નહીં કર, તું બસ આપણા ઘરને સાચવ. બેટા હું જાણું છું કે સમાજ આપણને ઘરમાં કંઈ દાણો નહીં હોય તો દાણો નાખવા નહીં આવે, પણ સમાજ સાથે રહેવું છે તો આપણે એટલું તો વિચારવું જ પડશે. અને હું એમ કહેવા માંગુ છું કે સીમાનો પરિવાર કેવો છે એ તો હું નથી જાણતી, તું તો સારી રીતે જાણતો જ હશે ને? મમ્મી, મને બસ એટલું ખબર છે કે સીમા મને પણ ખુશ રાખશે, આપણી બહેનને પણ સાચવી રહેશે, અને તારી ખૂબ સારી વહુ બનીને રહેશે. કદાચ આ ઘરમાં આવ્યા ને મારી દીકરીને પરેશાન તો નહીં કરે ને? ના મમ્મી, એવું નહીં બને. સીમા અને આપણી બેન ખૂબ સારા મિત્ર છે, અને એટલા માટે જ તું જે માંગુ લઈને આવી છે તે સારું છે. તો પછી હું સીમાના મમ્મીને હા પાડી દઉં? હા મમ્મી, હું મારી બેન માટે કંઈ પણ કરવા તૈયાર છું, અને જો તું રાજી છે તો મને કોઈ વાંધો નથી. રાજી તો હોવ ને. કઈમાં એવી છે કે
દીકરો પરણે અને રાજી ન થાય, બસ મને એક વાતનું ટેન્શન છે. સીમા આવ્યા પછી જો સીમા સારી રીતે રહે ને કદાચ મારી દીકરીને હેરાન ન કરે તો. ના મમ્મી, એવું કંઈ નહીં થાય. તું એની ચિંતા નહીં કરીશ. એક માનું હૃદય છે, એટલે દીકરી હોય કે દીકરો, પણ બંનેની ચિંતા તો થાય જ ને. હું જાણું છું મમ્મી, આમ પણ પપ્પાના ગયા પછી તારા માથે ઘણું ટેન્શન છે. મને સાચવવું, બેનને સાચવવી, ઘરને સાચવવું, પણ તું વિશ્વાસ રાખ, સીમા એવું કંઈ નહીં કરે. એ આપણને સૌને સાચવી લેશે. સારું બેટા, આપણા મા દીકરાની વાતો તો ખૂટવાની જ નથી. તું એક કામ સોંપ્યું છે ને તને, પેલું કરેણા બધી વસ્તુ લાવવાની, હા મમ્મી. એ લઈ આ બેટા. સારું મમ્મી, હા હું જાઉં છું. હા હાસ, મારી આ એક ચિંતા તો દૂર થઈ. સીમાના આવવાથી મારી દીકરી તો ખુશ રહેશે. ઓય બોરે, પેલો સીમા માટે મને નવો આશિક તું જ છે ને? હા તો મને ઓળખે હું કોણ છું? ઓળખું છું બહુ સારી રીતે. તો સાંભળી લેજે, સીમા છે ને તું દૂર રહેજે. સીમા મારી હતી ને મારી જ રહે છે. સાંભળી લે ભાઈ, સીમા મારી ખૂબ સારી મિત્ર છે અને હવે અમે સંબંધમાં બંધાવા જઈ રહીએ છીએ અને મને એ પસંદ છે. તો તું અમારી વચ્ચે નહીં આવતો. તારી તો ખાલી એક મિત્ર છે, મારે માટે કોણ છે તને ખબર છે? અમે બંને બાળપણથી મિત્ર છીએ. અમે બંને હાથ પકડીને એકબીજાને કસમ ખાધી હતી કે મને એકબીજા સાથે રહીશું, લગ્ન કરીશું. એ તો વાત અલગ છે કે એણે મને અત્યારે લગ્ન માટે ના પાડી છે, પણ એ માની જશે. એ મારી અને સીમા વચ્ચેની વાત છે. તું દૂર રહે તો સારું રહેશે. મને સીમા ઉપર પૂરો વિશ્વાસ છે કે એણે ના પાડી એનો મતલબ તારામાં જરૂર કોઈ ખોટ હશે, નહીંતર એ ના પાડે જ નહીં. તું એને સાચવી ના શક્યો, તે સીમાને ખોઈ દીધી છે, એટલે હવે હું સીમા સાથે લગ્ન કરીશ. સીમાને મેં નથી ખોઈ, સીમાએ મને ખોયો છે. સીમા માટે મેં કેટલું બધું કર્યું તને ખબર છે વાતની? હસમાં વાત સાંભળ મારી પહેલા. તને હું શું કહું છું તને ખબર પડે છે? હું બહુ સારી રીતે સમજુ છું, પરંતુ હવે તું એક મારી વાત સાંભળી લે કે સીમા મારી છે અને હવે હું એની સાથે લગ્ન કરીશ અને તારે અમારી બંને વચ્ચે આવવાની કોઈ જરૂર નથી. તું બીજી કોઈ શોધી લે. લાગે છે તને તારા જીવન સાથે વધારે પ્રેમ રહ્યો નથી. મને મારા જીવન સાથે પણ પ્રેમ છે અને સીમા સાથે પણ છે. તો તું અમારા બંને વચ્ચે નહીં આવીશ એમાં તારો ફાયદો છે, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. તારાથી નહીં, મારાથી ખરાબ કોઈ નહીં હોય. તને એકવાર કીધું ને ભૂલી જાજે એને. તું મને ધમકી મારે છે? હા મારું છું. તારી ધમકીઓથી હું ડરીશ નહીં. સાંભળી લેજે, સીમા મારી છે અને મારી જ રહેશે. સીમા માટે તું શું કરી શકે છે? સીમા માટે હું મારો જીવ પણ આપી શકું છું. તો આપીને બતાવ ને, તને કહું તો છું. જ્યારે જરૂર પડશે ત્યારે આપી પણ દઈશ. એ જે કરશે હું કરીશ, પણ આ મારા શબ્દ તારા કાનમાં નાખી દેજે કે હું અને સીમા લગ્ન કરીશું અને અમે બંને સંસાર વસાવીશું. આ યાદ રાખજે. હું પણ જોઉં છું કેવી રીતે સંસાર વસાવે છે એની સાથે તું. હા તો તું પણ જોઈ લેજે, હું એની સાથે લગ્ન કરીને રહીશ, એ પણ તારી સામું. સીમાને કેટલી વાર સમજાવી આવા માણસની સાથે વાત ના કરાય. જોઈ લે આજે. આ કોણ સમજાવે છે? તું જેની માટે ખરાબ છે. તું એને સાચવી તો ન શક્યો, તે પ્રેમ પણ ના આપ્યો. એને તને કેટલો પ્રેમ કર્યો, પણ તને એની કદર જ ન થઈ. એટલે હવે હું એની સાથે લગ્ન કરીશ, એને બધો પ્રેમ આપીશ જે તું એને ન આપી શક્યો. સમજો? સારું, તો તને હવે પ્રેમનું ભૂત સવાર થઈ જ ગયું છે એમ ને? તો મને ધક્કો માર્યો. મારી વાત સાંભળી લેજે, સીમા મારી જ, સીમા મારી જ છે ને મારી જ રહેશે. મારી જ રહેશે. આંટી, આવજે. કેમ અચાનક આવવાનું થયું? સીમાના બાબતે. સીમાના બાબતે? શું થયું છે સીમાને? તમને તો ખબર છે ને, મને સીમા બહુ પસંદ છે. તમે બંને નાનપણના ભેરું છો, સાથે રમ્યા છો, સાથે મોટા થયા છો, ખબર તો હે જ ને બેટા. તો પછી એના લગ્ન તમે બીજા જોડે કઈ રીતે નક્કી કર્યા? બેટા, આજુબાજુવાળાની સાથે દોસ્તી કરવી, એની સાથે રમીને મોટા થવું, એનો અર્થ એવો થોડો છે કે એની સાથે લગ્ન કરવા પડે. એ દોસ્તી હતી અને દોસ્તી જ છે તમારી. તો દોસ્તી ખાલી બાળપણ પૂરતી જ રખાય. જ્યારે છોકરી મોટી થાય ને ત્યારે એને કહેવાય કે આનાથી દૂર રહેજે, આને સાથે ખાલી મિત્રતાનો સંબંધ રાખજે. મારી જોડે મૂવી જોવા આવતી, મારી જોડે ફરવા આવતી, એ બધું શું હતું? તો શું થઈ ગયું? મૂવી જોવા આવે, ફરવા આવે એટલે પ્રેમ થઈ ગયો? એટલે લગ્ન કરવાના? એવું કેવું? એ પ્રેમ જ છે એનો. એ મને મારી કેટલી કેર કરે છે. ના જય, અહીંયા ક્યાંક ને ક્યાંક તો તારી ગેરસમજ છે.
હા મનોમન તું એને પ્રેમ કરતો હોઈશ, પણ એણે ક્યારેય તને એમ કીધું કે હું તને પ્રેમ કરું છું? કીધું હા કે ના? ભલે એણે મને નથી કીધું, પણ એણે મારું થોડું સમજવું તો જોઈએ ને કે હું એના પ્રેમમાં ગાંડો થઈ ગયો છું. એને આ રીતે બીજા જોડે લગ્ન ના કરાય. જય, તું એના પ્રેમમાં ગાંડો થઈ ગયો છે એ તારો પ્રોબ્લેમ છે. એમાં એ શું કરે? એને જ્યાં તારા માટે એવી ફિલિંગ નથી, એને દોસ્તની જ ફિલિંગ છે, તો પછી તું શું કામ આગળ વધે છે? તું પણ દોસ્ત જ બન ને. હું દોસ્ત બનું પણ એ પણ મારી પ્રેમિકા બની શકે છે ને. જબરજસ્તી ન હોય ને બેટા. પ્રેમમાં એવો કોઈ કોન્ટ્રાક્ટ નથી હોતો કે તું મને પ્રેમ કરે તો મારે તને પ્રેમ કરવો જ જોઈએ. આપણી દોસ્તી પણ હોઈ શકે. સેમ તારું અને સીમાનું છે. તમારા બંનેનું દોસ્તી જ છે, પ્રેમ તો તારા તરફી છે, તો શું કામ તું એને આગળ વધારે છે? એ જે પણ હોય, હું સીમા જોડે લગ્ન કરવા માંગુ છું. જય, તો તું પણ મારી વાત સાંભળી લે. મેં સીમાનું સગપણ બીજે કરી નાખ્યું છે, એટલે હવે એના જીવનમાં તારી ક્યાંય જગ્યા નથી. ભૂલી જાય ને. એ સગપણ થાય તો સગપણ તૂટે છે પણ ખરા. એકવાર સગપણ થઈ ગયું એનો મતલબ એ નથી કે તમારી જોડે લગ્ન કરાવવા જ પડે. તોડી નાખવાનું સગપણ. તું કે અને હું સગપણ તોડું? એ તો ક્યારેય નહીં બને. હા, એ બંને વચ્ચે અનબન હશે અને સગપણ તૂટશે તો એ અલગ વાત છે. બાકી અત્યારે તો મેં એનું જીવન જીગર સાથે જોડી જ દીધું છે. તો ડોશી તું મારી વાત નહીં માને એમને? ડોશી? શું હવે આંટીમાંથી હું ડોશી થઈ ગઈ? ડોશી થઈ ગઈ? નાલાયક! અત્યાર સુધી જે વાત કરતા હતા એ તો ઠીક હતું, પણ સીમાએ મને વાત કરી હતી કે તારો સ્વભાવ શું છે, ગામમાં તારા લખાણ શું છે, અને એકલી સીમાએ નહીં, મને ઘણાએ કીધું હતું. અને એટલે જ તારી સાથે એના લગ્ન મારે નહોતા થવા દેતા. હવે સમજો. બાકી ખાલી રૂપને શું કરવાનું? બટકા ભરવાના? ડોશી, મારી પાસે પૈસા છે, મિલકત છે, ઘર છે, ફાર્મ હાઉસ છે. એ છોકરા જોડે શું છે? મારી સાથે લગ્ન કરાવે ને લાઈફ બની જશે એની. તારી પાસે આ બધું છે, પણ એની પાસે એની માં છે, એની બેન છે, એનો પરિવાર છે, અને મારી સીમા છે એની સાથે. એટલે એનું પેટ તો ભરાઈ જ જશે. તારા પૈસા એનું પેટ નહીં ભરી શકે, એટલે તું એનો પાવર તો બતાવતો જ નહીં. સમજો નાલાયક! હજી તું મને પાવર બતાવે છે, પૈસાનો. પ્રેમથી પેટ નથી ભરાતા ડોશી. આ લાફો તે જે મને માર્યો છે ને, આ ગ્રુપે પાછો બદલો લેશે. હું પણ જોઉં છું કેવી રીતે લગ્ન કરાવે છે તું એના. તું જોઈ લેજે, તારાથી થાય તે કરી લેજે, પણ મારી સીમા હવે તારી ક્યારેય નહીં થાય. આ મારા શબ્દ છે, એક દોશીના શબ્દ છે. દીકરા, આજે હું બહુ ખુશ છું. કેમ મમ્મી, શું કારણ છે? કારણ શું હોય? કારણ તો એક જ છે કે તારા ભાઈનું સગપણ નક્કી કરી દીધું છે. સાચું? સાચું. આ શું તારી મમ્મી કહે છે ખોટું લાગે છે તને? ના મમ્મી, છોકરી કોણ છે? ના, હું શું કામ કહું? એ તારા માટે સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ છે? હા, તારા માટે સરપ્રાઈઝ છે. જો હું તને અત્યારે કહી દઉં ને તો તને ખબર પડી જાય કે એ છોકરી કોણ છે, એટલે હું તને નહીં જ કહું. મમ્મી, પણ ભાઈને મેરેજ કરવા છે તો મને તો ખબર પડવી જોઈએ. હાય શીતલ, કેમ છે? કેમ છે બેટા, મજામાં? મજામાં. બેટા, તારી કોલેજ કેવી ચાલે છે અને તારા મમ્મી કેમ છે? મજામાં છે. મજામાં? હમણાં તો કઈ દેખાતા નથી ને. અરે થોડા કામમાં વ્યસ્ત છે મમ્મીને, મારે બહુ કામ રહી છે હમણાં. તો એને લઈને આવવા જોઈએ ને તારે. અરે મમ્મી આરામ કરે છે, એમને થોડીક તબિયત સારી નથી ને એટલે. તો દવા લાવ્યા? હા, લઈ આવ્યા છીએ. શીતલ, હવે તને કેમ છે? સારું છે. રોતી નથી ને? ના ના, અત્યારે નથી. તારી માટે સરપ્રાઈઝ છે કીધું? હા, કીધું મને સરપ્રાઈઝ છે. ના, કઈ દો. શું સરપ્રાઈઝ છે? તું કહેતી હતી ને કે તારા ભાભી કોણ બનવાના છે. હા, કહી દઉં શું? કહી દો. એ છે આ. શું વાત કરો છો? આ મારા ભાભી. હાય. હવે તને આપણે બંને સાથે રહેશું. સાચું? પહેલા હતા બેનપણી, હવે થયા નણંદ ભૂજાઈ. અને આમ પણ બેટા, સીમા જ્યાં સુધી તારી સાથે હોય તને બહુ જ ગમે છે ને. હા મમ્મી, મને સીમા સાથે હોય તો બહુ જ ગમે છે. હવે તો તારા ભાભી બનવાના છે, એટલે આપણા ઘરે કાયમ રહેશે, એટલે મારી દીકરી પણ ખુશ રહેશે. અમે બે લાઈફ ટાઈમ સાથે રહેશું. ના ના,
લાઈફ ટાઈમ શું કામ? અરે થોડા વખત તારા ભાભી સાથે રહીશ ને તો તું એક્ટિવ થઈ જશે બધી વાતમાં અને તને સારું ઠેકાણું શોધીને પરણાવી દેવી છે. ના, મારે તો મારા ભાભી સાથે રહેવું છે. સીમા તું અહીંયા? હા, તને કઈ વાંધો આવ્યો? ના ના, મને શું વાંધો હોય. તો બરાબર છે, નહીંતર મારી વહુને કોઈ કહેવાનું નહીં, સમજ્યા? સીમા, મમ્મી, મારે તમને એક વાત કહેવાની હતી. શું વાત કેવી છે બોલો? મમ્મી, સીમા, તે જે મને વાત કરી હતી ને કે પેલો છોકરો તારી પાછળ પડ્યો છે, તને હેરાન કરે છે, એ મને મળ્યો હતો. પછી? મને ધમકીઓ આપી મમ્મી, હા, અને કહ્યું કે હું તારા લગ્ન નહીં થવા દઉં. મારી જોડે ખૂબ ઝઘડો કર્યો એણે, અને ખબર નહીં સીમા વિશે શું શું બોલતો હતો. એ છે જેવો મેં તને વાત કરેલી ને, એને છે ને આમ મગજ જ નથી, હાથ ધોઈને પાછળ પડી ગયો છે. હવે એને છે ને કંઈક કરવું જ પડશે આપણે. મમ્મી, મેં એને કેટલો સમજાવ્યો કે તું અમારી અને સીમા વચ્ચે નહીં આવ, અમારા બંનેઓના સંબંધ બંધાઈ ગયા છે, પણ એ મારી વાત માન્યો જ નહીં. બસ ખૂબ ઝઘડો કર્યો અને કહ્યું કે હું કોઈ પણ હિસાબે તારા લગ્ન સીમા સાથે થવા જ નહીં દઉં. પણ બેટા એ છોકરો રહે છે ક્યાં? મમ્મી, મને એના વિશે વધારે ખ્યાલ નથી. બસ મને એટલું ખબર છે કે આપણી સીમાને જો એ હેરાન કરશે તો એ મારાથી નહીં જોવાશે. એને છે ને હવે મળે ને તો એનો વારો પાડી દેવો છે. એને સમજ જ નથી પડતી. મેં એને કેટલી વખત એને કીધું કે તારામાં અક્કલ જેવું છે કે નહીં, તું મારો પીછો છોડ, અને એને હું ભૂસું ભરાઈ ગયેલું છે ને એ સમજાતું નથી. મને લાગે છે કે આ વાતનો ફેસલો મારે જ કરવો પડશે. આ તમને નાના બાળક સમજીને એ તમને હેરાન કરતો લાગે છે. સીમા, તે આ વાત મને પહેલા કેમ ન કરી? પણ મને એમ કે એ સમજી જશે, હવે મારો પીછો છોડી દેશે. એને મેં સાફ સાફ કહી દીધું કે મારી સગાઈ થઈ ગઈ છે તો તું મારો પીછો છોડી દેજે, તો મને ધમકાવવામાં માંડ્યો. દીકરા, આવા લોકોને કાંઈ માન મર્યાદા કે શરમ નથી હોતી. એ લોકોને તો ખાલી હવસખોરી જ હોય છે, અને એ લોકો સમજતા નથી કે આનું પરિણામ બહુ ખરાબ આવે છે. તું મને એક કામ કર, એ છોકરા પાસે લઈ જા. સારું મમ્મી, હું તને એ છોકરા પાસે લઈ જઈશ અને આપણે ફરીવાર એને સમજાવી દઈશું કે મારી અને સીમા વચ્ચે નહીં આવે. સારું, તો હું જાઉં, મારે થોડુંક લેટ થાય છે. હા બેટા, અને સાંભળ, કાંઈ પણ તકલીફ પડે ને તો મને કહેજે હો. અને હું પણ તારી માં જ છું ને. ચાલ, બાય શીતલ. બાય. 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 સીમાને તો ખબર છે હું એને કેટલો પ્રેમ કરું છું. એની વગર હું નહીં જીવી શકું. એને બધો ખ્યાલ છે, પણ તોય મને ખબર એને મારાથી શું પ્રોબ્લેમ થાય છે. એટલો પ્રેમ કરું છું હું એને. મારી સિવાય બીજા સાથે જીવન જીવવાનું કઈ રીતે વિચારી શકે? મારે કંઈક તો કરવું જ પડશે. મમ્મી, આ જ છે પેલો રોમિયો જે આપણી સીમા પાછળ પડ્યો છે. તને સેજ પણ શરમ ના આવી કે તે મારી થનાર વહુ પર નજર બગાડી? હજી તમારી થનાર વહુ છે, થઈ નથી ને? એટલે તું કહેવા શું માંગે છે? જ્યાં સુધી એના લગ્ન ના થાય ત્યાં સુધી મારો સીમા પર હક છે. આ આજે બોલ્યો, ફરીવાર આ શબ્દ ન બોલતો, નહીં તો તારી જીભ ખેંચી લટામણે વાર નહીં લાગે. તને કેટલી વાર મેં કહ્યું છે કે મારો અને સીમાનો સંબંધ બંધાઈ ગયો છે, તું અમારા વચ્ચે નહીં આવ, છતાં પણ તું હજી સમજ્યો નથી. જો ભાઈ, તું એકવાર મારી વાત સમજ. શું વાત સમજે? કેમ કે આ લોકો નાનપણથી સાથે રમ્યા છે, સાથે ભણ્યા છે અને એકબીજાને પ્રેમ કરે છે, તો બંને પ્રેમીઓ વચ્ચે તારો કોઈ હક નથી. એ બંને સાથે રમ્યા છે, સાથે ભણ્યા છે અને બંને પ્રેમ કરે છે, અને તને બંનેના પ્રેમ વચ્ચે આવતા શરમ નથી આવતી? તો નાનપણથી તો સાથે હું પણ રહ્યો છું, મારી સાથે પણ એને જીવન વિતાવ્યું છે. હું અને એ બંને કેટલાય વર્ષોથી સાથે રહીએ છીએ. અમારે બંને વચ્ચે પ્રેમ છે, લાગણી છે. એને તારાથી કોઈ પ્રેમ નથી રહ્યો હવે. અને એક તરફી પ્રેમને પ્રેમ ન કહેવાય. તો આ વાત તું સમજી લે, એટલું તારા માટે સારું રહેશે. નહીતર આનું પરિણામ બહુ ખરાબ આવશે. અને તે જે મારી સાથે મારામારી કરીને હવે ફરીવાર નહીં કરતો, નહીતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. અને સાંભળ દીકરા, આ જે તું કરી રહ્યો છે ને, એ તું શાંત મને વિચાર કે તું જે કરી રહ્યો છે એ સારું કરી રહ્યો છે. કદાચ ને આ વસ્તુ તારા બેન સાથે થઈ હોત તો તું શું કરત? તારા ઘરમાં જો આ ઘટના બની હોતે તો શું તું આવું રિએક્ટ કરતે? વિચાર. તું ચૂપચાપ સહન કરી લે. નહીં ને? તને પણ દુઃખ થતે ને?
મારી વાત સાંભળ. જે થઈ ગયું એને ભૂલી જા. હું સીમાને ખૂબ ખુશ રાખીશ અને તું પણ પોતાની જિંદગીની એક નવી શરૂઆત કર. ભગવાન બધાને સુધરવાનો એક મોકો આપે છે, તો સમજી લે તને એક આ મોકો મળ્યો છે. અને દીકરા, જેવી રીતે આપણી બહેનોનું આપણે રક્ષણ કરીએ છીએ એવી રીતના આપણને ફરજ છે કે આપણી આજુબાજુ રહેતી દીકરીઓ બહેનોનું રક્ષણ કરવું, નહીં કે એને હેરાન કરવું, કે નહીં કે એના દુશ્મન બનવું, કે નહીં કે એના લગ્નમાં વિઘ્ન નાખવું. સમજી શકે છે ને મારી વાતને? આ વાતને તું જેટલી જલ્દી સમજીશ એટલું તારા માટે સારું રહેશે. ચલ, મને વિશ્વાસ છે કે તું હવે સુધરી જઈશ અને તારો જીવનની નવી શરૂઆત કરીશ. અમે જઈએ છીએ. ચાલ મમ્મી. આંટી, મારા પપ્પાના પૈસાના અભિમાનમાં મેં શું કર્યું મને પોતાને ખ્યાલ નથી, પણ હું એને ભૂલવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. હા બેટા, મને આશા છે કે તું જરૂરથી સુધરીશ. બેટા, આ વહુરાણી કેમ તૈયાર થઈને નથી આવ્યા? કોને ખબર મમ્મી કેટલો ટાઈમ લગાડે છે. પહેલા તું કરતો હતો ને, હવે આ તારી વહુ કરે છે. ના ના હો મમ્મી, મેં ક્યારે એટલો ટાઈમ નથી લીધો. લ્યો આવી ગયા તમારા વહુરાણી. શું કેવું મમ્મી? બોલો. બસ બેટા, જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ બધી રસોઈ બની ગઈ છે. બરાબર. જોયું? આ હોવ આવીને ત્યારથી મારે એકદમ શાંતિ થઈ ગઈ છે. કાંઈ કામ નથી કરવા દેતી દીકરા મને. હા, હવે તારે કોઈ ચિંતા નહીં કરવી પડે. બધું કામ તો આ સીમા મેડમ કરી નાખે છે. શીતલબેન ક્યાં ગયા છે? હા હા બેટા, શીતલ ક્યાં ગઈ છે? એ આવતી જશે મમ્મી. એ વાત છોડ. તમારે બંનેને હવે કંઈક ફરવા જવાનું છે કે નથી જવાનું? લઈ જાય તો જઈએ ને. જો દીકરા, તારું નામ આવે છે હો? હા મમ્મી, કામમાંથી મેં રજા લઈ લીધી છે. બહુ જલ્દી અમે ફરવા જઈશું. આપણે શીતલબેન ની જોડે લેતા જઈશું. ના ના, ના બેટા, એ ભલે ને અહીંયા રહી. અરે પછી એને એકલું એકલું નહીં ગમે અહીંયા ઘરમાં. અરે આપણે શીતલ સાથે પછી બહાર જઈ આવીશું. પહેલા આપણે બંને જઈ આવીએ. હા? તું અહીંયા સુધી પહોંચી ગયો? આટલી હદ વટાવી દીધી કે મારા ઘર સુધી પહોંચી ગયો? અને એ પણ શીતલ સાથે? મેં તને વોર્ન કર્યો હતો ને કે મારી વહુથી દૂર રહેજે, તો પછી મારી દીકરીને પણ ફસાવી દે. જય, મને તારા લક્ષણની ખબર જ હતી. હું તારા હાથમાં ન આવી એટલે તે મારી નણંદને ફસાવી. અને મેં તને કહ્યું હતું ને કે પોતાની બેન પર આ થાય તો તું શું કરે? તો પણ ભૂલી ગયો. મને તો એમ હતું કે તું સુધરી ગયો હશે, પણ લાગે છે તું હજી નથી સુધર્યો. બેટા, કહેવત છે ને કે કૂતરાની પૂંછડી વાકી એ વાકી જ રહે. ઓમાં ભંડારી રાખો ને તો એ સીધી ન થાય. આ એણે જ સાબિત કરી બતાવ્યું. તને તને એટલું સમજાયું તો પણ તું સમજ્યો નહીં. અને શીતલબેન, તમારે આને શું કામ ઘરમાં લાવવાની જરૂર હતી? અને દીકરા, મને તારી પર આવી આશા નહોતી કે તું આટલો હલકા ને. અરે પેલા મારી વાત તો સાંભળો. શું સાંભળે? આજે જોઈએ છે ખોટું છે. અરે ભાભી, તમે તો સાંભળો મારી વાત. આ છેડતી તો મારી બીજા કરતા હતા. આને મને બચાવી છે. શું? હા મમ્મી, આને મને બચાવી છે. આ તમારા ઘરની ઇજ્જત આને બચાવી. આને મને બેન કીધી છે. જય, જે મારી દીકરી કહી રહી છે એ વાત સત્ય છે? હા આંટી, આ વાત સાચી છે. હા? હું તો મારા કામથી જઈ રહ્યો હતો અને મેં જોયું કે કોઈ છોકરા આને હેરાન કરતા હતા. મને થયું કે આ મારી પણ બેન છે, એટલે મેં તો આનો બચાવ કર્યો છે. આ ખોટું બોલે છે મમ્મી. આને જ બધું છે ને કાવતરા કર્યા હશે હારો દેખાડવા માટે. ના સીમા, એવું નથી. મારી સાથે શું કર્યું છે ને મને ખબર છે. તમે જે થયું એ બધું ખોટું હતું, માનું છું મારી ભૂલ હતી, પણ અત્યારે હું તારા જીવનમાં ફરી પાછો આવવા નહોતો માંગતો. આ તો એક બેનને જોઈને મને થયું કે આને બચાવવી એક મારી ફરજ છે. અમારી બેનનું છે ને અમે ધ્યાન રાખી શકીએ છીએ. બરાબર? આવું ખોટું આશ્વાસન દેવાની કઈ જરૂર નથી. છે ને આ કાવતરા છે આપણા ઘરમાં આવવા માટેના બધા. નહીં ભાભી, આ મને સાચું બેન માને છે. મને બેન કહે છે એ. બેટા સીમા, મને હવે જયના ચહેરા પર જોઈને એવું લાગે છે કે એ ખરેખર સુધરી ગયો છે. કારણ કે માણસ ભૂલ એક જ વાર કરે, વારંવાર નહીં.
તમે એને નથી ઓળખતા. આ ગીડગીડના રંગ બદલવા વાળો માણસ છે. તું કેમ સમજતી નથી? એણે આપણા ઘરની દીકરીને લાજ બચાવી છે ને તારા આવું કોણ કરે? જો એને પસ્તાવો થયો હોય ને તો જ આજે મારી શીતલની ઇજ્જત બચાવી. હા ભાભી, આ તો તમારી સામે છો તો આના લીધે છો. અમારો ભાઈ છે, અમારો બીજો ભાઈ. સીમા, મારી વાત પર ભરોસો કર. મેં આને મારી બહેન માની છે. હું એવું ખોટું ના વિચારી શકું. સારું, તો તમારો ખૂબ ખૂબ આભાર કે મારી નણંદનો તમે રક્ષા કરી. હવે તમે જઈ શકો છો આ ઘરમાંથી, બરાબર? ના સીમા, સાંભળ, મારી બેન મને મારા જીવથી પણ વધારે વાલી છે અને તે મારા બેનનો જીવ બચાવ્યો છે. એટલે આજથી તું મારો મિત્ર થયો. હું તારો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલી શકીશ. એટલે હવે તું મારો મિત્ર થઈ ગયો છે. તું જ્યારે ઈચ્છે ત્યારે આ તો આ ઘરમાં બેસવા આવી શકે છે. હા દીકરા, જીગર સાચું કહે છે. અને છેલ્લી વાર મેં તને ન કહેવાના વેણ કીધા હતા, એના માટે આ આંટીને માફ કરી દઈશ ને તારી? ના આંટી, તમે માફી નહીં માંગો. એ તો મારી ભૂલ હતી, મારો વાંક હતો. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને હું હવે બધી છોકરીઓને સરખી રીતે વાત કરું છું, એમની સાથે સારો વ્યવહાર કરું છું. હું ફરીવાર તારો આભાર માનું છું કે તે મારી બેનની ઇજ્જત બચાવી, આ ઘરની ઇજ્જત બચાવી. તારો ખૂબ ખૂબ આભાર.